हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं सांजना डिनर में के पछी नास्ता में बनावीने खाई शकाय तेवा एकदम चटपटा अने सुपर टेस्टी एवा मसाला पावनी रेसिपी फक्त 10 ज मिनिट में बनीने रेडी थई जाय छे। तो फ्रेंड्स, आखी रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो अने हजू सुधी चेनलने सब्सक्राइब ना करी होय तो जरूरथी करी देजो। तो आवी जाओ फटाफट किचन में। तो आज आपणे मसाला पाव बनाववाना छीए। एना माटे मैं अहींया 4 नंग जेटला पाव लई लीधा छे अने 2 मीडियम साइजना बाफेला बटाका लई लीधा छे। अने मसाला पाव बनाववा माटे अहींया आपणे आ रीतना जे मोटा पाव आवे तेनो उपयोग करीशुं। तो सौथी पहेला आपणे पावने कट करी लेशुं। फ्रेंड्स, जो घरमां भाजी पाव बन्या होय अने पाव वध्या होय त्यारे पण तमे आ रेसिपीने बनावी शको छो। आपणे बधा ज पावने आ रीते वच्चेथी कट लगावी लेशुं। तो આપણે બધા જ પાવને કટ કરી લીધા છે। તો હવે આપણે પાવને સાઈડ પર રાખી દઈશું। હવે મસાલા પાવ બનાવવા માટે પહેલાં આપણે મસાલો રેડી કરીશું। એના માટે આપણે બટાકાની છાલ ઉતારી લઈશું આ રીતે। ફ્રેન્ડ્સ, જો તમે સાંજે મસાલા પાવ બનાવવાના હોય તો બપોરે જ તમે બધી ચટણી બનાવીને રેડી કરી લેશો અને બટાકાને પણ થોડા પહેલેથી જ બાફીને રેડી કરી લેશો તો મસાલા પાવ ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો। तो આપણે બંને બટાકાની છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને મેશ કરી લેશું અને ત્યાર પછી તેનો વઘાર રેડી કરીશું। તમે બટાકાને ગ્રેટ કરીને પણ લઈ શકો છો। તો વઘાર કરવા માટે આપણે અહીંયા એક પેનમાં મોટી 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનીને રેડી થાય છે। હવે તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું ક્રશ કરેલું આદું એડ કરીશું અને એક લીલી મરચીને આ રીતે બે ભાગમાં કટ કરીને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને તેને મિક્સ કરી લેશું। હવે મેશ કરેલા બટાકા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને મિક્સ કરી લેશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણો મસાલો રેડી થઈ ગયો છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે થોડા લીલા ધાણા કટ કરીને એડ કરી દઈશું। હવે મિક્સ કરી લેશું। તો આપણો એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે તેને નીચે ઉતારી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મસાલા પાવ બનાવવા માટેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી લીધા છે। અને ફ્રેન્ડ્સ, મસાલા પાવ બનાવવા માટે અહીં અમે ધાણા મરચાં અને ફુદીનાની ગ્રીન ચટણી લીધેલી છે, લસણની ચટણી લીધેલી છે અને ખજૂર આંબલીની મીઠી ચટણી લીધેલી છે। અને આ બધી ચટણીના વિડીયો મેં તમારી સાથે પહેલાં જ શેર કરેલા છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો। તો હવે આપણે મસાલા પાવ બનાવીને રેડી કરીશું। તો પહેલાં આપણે એક પાવ લઈ લઈશું આ રીતે, તેમાં થોડી લસણવાળી ચટણી એડ કરીશું। જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો એના વગર પણ તમે આ મસાલા પાવને બનાવીને રેડી કરી શકો છો। અને થોડી ગ્રીન ચટણી લગાવીશું। અહીંયા ચટણી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લગાવી શકો છો। હવે આપણે સ્ટફિંગ લગાવીશું। સ્ટફિંગ તમારા ટેસ્ટ અકોર્ડિંગ લગાવી શકો છો। અત્યારે હું 1 થી 1.5 ચમચી જેટલું લગાવી રહી છું। તો આ રીતે આપણે બધા જ પાવને રેડી કરી લેશું। તો અહીં આપણે બધા જ પાવને રેડી કરી લીધા છે। હવે આપણે તેને સર્વ કરી દઈશું। હવે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું। તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે ખજૂર આંબલીની મીઠી ચટણી લગાવીશું। ફ્રેન્ડ્સ, જો આ ટ્રીકથી તમે આ રેસિપી એકવાર બનાવી લેશો તો નાના મોટા સૌને પસંદ આવશે અને બહારની ચાટ ખાવાનું તો ભૂલી જ જશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હું તમારા માટે રોજ જે આવી અવનવી રેસિપીઓ લઈને આવું છું, તો મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। અને ઉપરથી આપણે થોડી મરચેવ લગાવીશું। ફ્રેન્ડ્સ, આ સેવ તમને કોઈ પણ બેકરીમાંથી એકદમ ઇઝીલી મળી રહેશે। આ સેવ એડ કરવાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે અને અહીંયા તમે મસાલા સિંગ પણ એડ કરી શકો છો। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ટેસ્ટી મસાલા પાઉં બનીને રેડી થઈ ગયા છે।
તો હું એકવાર ટેસ્ટ કરીને પણ જોઈ લઉં. વાહ ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.